વધતા જાય છે ત્યારે ધૂળા દિવસે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો। ઝાલોદ નગરમાં ચોરો બિંદાસ રીતે ચોરી કરી રહ્યા હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। ચોરી કરનાર અજાણ્યા શખ્સોને પોલીસનો કોઈ ડર નહીં હોય તેમ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ચોરીના બનાવો બની રહ્યા છે। થોડા દિવસો પહેલા મહિલાના ગળામાંથી અછોડો તોડી દિન દહાડે બે બાઇક સવાર અજાણ્યા લોકો નાસી છૂટ્યા હતા। ત્યારબાદ બસ સ્ટેશન વિસ્તારમાંથી સાંજના સમયે બાઇક ચોરીનો બનાવ તેમજ હાલ ત્રીજો બનાવ ટુંટી કંકાસિયા રોડ પર ગાડીઓનું રિપેરિંગ કરી ગુજરાન ચલાવનાર દુકાનદારની દુકાન બહાર પડેલ ગાડીઓનું રિપેરિંગનું સામાન રાત્રિ દરમિયાન કોઈ ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે। ઝાલોદ નગર ટુંટી કંકાસિયા રોડ પર ભગીરથ સોસાયટીની સામે દાહોદથી મુસ્તાક અબ્દુલભાઈ આવીને રોજિંદા પોતાનું ગાડી રિપેરિંગનું ગેરેજ ચલાવે છે। મોટી ગાડીનો બધો રિપેરિંગનો સામાન દુકાનમાં મૂકી ન શકવાના કારણે વધુ પડતો માલ દુકાનની બહાર પડી રહેતો હતો। આ તકનો લાભ જોઈને અજાણ્યા તસ્કરો દ્વારા દુકાન બહાર પડી રહેલ છૂટો સામાન રાત્રિ દરમિયાન એક ગાડીમાં ભરી લઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે। સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા વાહન જણાય છે અને તે વાહનમાં માલ ભરીને લઈ ગયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। એક અંદાજિત રકમ મુજબ 3 લાખ રૂપિયાનો સામાન ચોરી કરીને અજાણ્યા ચોરો નાસી ગયા હોય તેવી ચર્ચાઓ નગરમાં ચર્ચાઈ રહી છે। નગરમાં બાઇક ચોરીના બનાવો દિન પ્રતિદિન ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, પરંતુ આવી ચોરીની ઘટના પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર જોવા મળતી નથી। તેમજ ચોરીની ઘટના ફક્ત જાણવા જોગ મુજબની અરજીઓ પર જ જોવા મળે છે। તો શું ઝાલોદ પોલીસનું ઝાલોદ નગરમાં ચોરીની અરજી લે છે ખરા? એફઆઈઆર ન કરવાનું કારણ શું હોય? આમ ઝાલોદ નગરમાં વધતી જતી ચોરીમાં કોઈ ચોરો પકડાતા નથી તો પોલીસની સામે ચોરો પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે અને ચોરો બિંદાસ થતા જોવા મળી રહ્યા છે।